જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। દરેક મા બાપને નમ્ર વિનંતી છે કે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણજો। કેટલાક લોકોના ઘરે જો કોઈ મહેમાન આવ્યું હોય અને એને પગે પડતા હોય તો તરત ના પાડી દેશે અને ખસી જતા હોય છે। તો એવા લોકોને મારે કહેવું છે કે તમે જો આ વિડીયો જોતા હોય તો આ વિડીયોને અંત સુધી જોજો। તમને પણ ખરેખર દુઃખ થશે કે આ વસ્તુ મને પહેલા ખબર જ નહોતી। આપણે સમજીએ કે માતા પિતા અને ગુરુને અને કોઈ વડીલ અન્ય હોય તો એમને આપણે ચરણ સ્પર્શ કરીએ તો શુભ માનવામાં આવે છે। તેનાથી સકારાત્મક ઉર્જા મળે અને આશીર્વાદ મળે છે। તો પછી આપણે એવું સમજીએ કે હવે હું તમને મારો જાત અનુભવ કહું। ટૂંકા શબ્દમાં મારી વાતને વિરામ આપીશ। જ્યારે હું મારા બાળકને લઈને કોકના ઘરે મહેમાનગતિ માટે ગયો હતો અને મારું બાળક મને જોઈને પગે પડ્યું ત્યારે સામેવાળા વ્યક્તિએ એમના ભાવે એમના મોટા મને એવું કીધું કે બેટા તું મને પગે ના લાગીશ, પગે લાગવાની કોઈ જરૂર નથી। ત્યારે મારું બાળક 2 મિનિટ માટે મારા સામે જોવા લાગ્યું કે મારા મા બાપે જે મને સંસ્કાર આપ્યા છે કે આપણા વડીલોનું માન આપવું, વડીલોને પગે લાગવું, આપણા ગુરુજીને પગે લાગવું, આપણાથી જે મોટા હોય, જે આપણાથી નમ્ર હોય એમને પગે લાગવું। તો આજે આ બેન, આ માસી કે આ ફઈ કે આ કાકા કેમ મને ના પાડે છે? તો મારે એ તમામે તમામ મા બાપને કહેવું છે કે બાળકનું જે જીવન હોય એને એવું જે તમે કરતા હોય એવું જ જોઈને એ શીખતો હોય છે। આપણું બાળકને આપણે નાનપણથી જ એવા સંસ્કાર આપીએ કે કોઈ મોટું હોય એને પગે પડવું, માતાજી મંદિરના સ્થાને જઈએ તો આપણે હાથ જોડવું, કપાળના અંદર તિલક ચાંદલો જરૂર લગાવવું, સવારે ઉઠીને પૂજા પાઠ બધું જ કરવું, મંત્ર જાપ કરવો। તો પછી આપણી આટલી બધી જો મહેનત લાગતી હોય અને આપણે જો મહેમાન ગતિમાં જઈએ અને આપણું બાળક આપણને જોઈને કોઈ વડીલને પગે પડે અને વડીલ તરત ખસી જતા હોય છે તો એવા સમયે બાળકના મગજના અંદર ખોટી અસર પડે છે। નકારાત્મક ઉર્જા એના અંદર વસે છે અને એને પણ વિચાર આવે છે કે આવું કેમ કરતા હશે। મિત્રો, મારે એ તમામે તમામ મા બાપને કહેવું છે કે આપણું બાળક જો કોઈને પગે પડે છે તો એને પડવા દો। આનાથી એના સંસ્કારો સંચાઈ રહેશે, આનાથી એનો વિકાસ થશે। જો પગે પડશે અને સામે કોઈ વડીલ, કોઈ સંત મહાત્મા કે કોઈ ગુરુજી જો આશીર્વાદ આપશે તો એનું જીવન પરિવર્તન થઈ જશે। આશીર્વાદ માગવાના ના હોય, આશીર્વાદ તો એના મેળે મળી જાય, પણ એના મેળે આશીર્વાદ ત્યારે જ મળે કે જ્યારે તમે એના માથે હાથ મૂકશો। કેટલાક લોકોને મેં મારા આંખે જોયું છે કે જ્યારે એમને પગે પડતા હોય ત્યારે તરત ખસી જશે અને એવી વાણીનો પ્રયોગ કરશે કે બેટા આની કોઈ જરૂરત નથી, પણ તમને જરૂરત ના હોય પણ મને આશીર્વાદની જરૂરત છે, તમે 2 હાથ મારા માથે મૂકો। તો એ તમામે તમામ મા બાપને મારે કહેવું છે કે જો આપણું બાળક કોઈને પગે પડતું હોય તો એ તમારા સંસ્કાર છે અને આપણે જો પગે પડવાની ના પાડતા હોય તો આપણે સમજી શકીએ કે આપણા બાળકને આપણે ખોટી ઉર્જા એના મગજના અંદર ભરી રહ્યા છે। અને એ તમામ લોકોને પણ મારે એ સંદેશ કહેવો છે કે જો તમે પગે પડવા માંગતા હોય અને તમને કોઈ પગે લાગતું હોય તો તમે એને પગે લાગવા દેજો, એના માથે હાથ મૂકજો અને આશીર્વાદ બોલજો। એ આશીર્વાદ કયા આપવા? જો કોઈ છોકરો હોય તો એને કયા આશીર્વાદ આપવા? જો કોઈ કુંવાસી દીકરી આપણા ચરણ સ્પર્શ કરતી હોય તો એને કયા આશીર્વાદ આપવા એ પણ હું તમને જરૂર જણાવીશ। નાનું બાળક હોય અને જો ભણતું હોય તો આપણે એને એવા આશીર્વાદ આપી શકીએ કે બેટા ભણી ગણીને મા બાપનું નામ રોશન કરજે। ભારતીય પરંપરા અનુસાર કુંવાસી દીકરીને આપણે પગે નથી પડવા દેતા।
એવું કહેવાય છે કે કુંવાસી દીકરીમાં માતાજીનું સ્વરૂપ છે, એટલા માટે આપણે તેને પગે નથી પડવા દેતા, એટલે કે આપણે ચરણ સ્પર્શ નથી કરવા દેતા. બધા મા બાપ એક સરખા નથી હોતા, પણ આ તો વાત એને જ લાગુ પડે કે જે ખરેખર આવું વ્યવહાર કરતા હોય છે અને પોતાના મા બાપે જે કરેલી મહેનત હોય એ મહેનત પર જો પાણી ફરાવતા હોય તો એવા લોકોએ અંદરો અંદર સમજી જવું પડે કે આ વાત તો ખરેખર સાચી જ છે કે એમને એમના ઘરના અંદર બાળકને સારા સંસ્કાર આપ્યા ત્યારે મારા પગે પડ્યો. હવે હું જો આશીર્વાદ આપવામાંથી પણ જાઉં છું તો મારે 2 મિનિટ માટે વિચારવું પડે કે મારે એના માટે હાથ મૂકવો કે ના મૂકવો. બાકી તમે બધા સમજદાર જ છો. જો તમે અમારી ચેનલમાં નવા હોય અને તમારે ધાર્મિક વિડીયો જોવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.